गुजरात के वडोदरा शहर में गड्ढे गिरना तो कोई बहुत बड़ी बात नहीं मानी जाती है, लेकिन जब अच्छी भली सड़क बैठ जाए तो क्या हाल होता है ये भाईली में देखने मिला, जहां अच्छी भली सुचारू रूप से कार्यरत सड़क अचानक बैठ गई। अचानक बड़ा सा गड्ढा पड़ गया और वहां से गुजर रहे बाइक चालक गड्ढे में बाइक के साथ गिर पड़े। आसपास के लोगों ने दोनों चालकों को तो बचा लिया, लेकिन बाइक को बाहर निकालने के लिए काफ़ी मशक्कत करनी पड़ी। इस तरह अचानक गड्ढा पड़ जाने से बाइक के साथ गड्ढे में गिरे दोनों नागरिक बाल बाल बच गए, जिसके चलते फिर एक बार वडोदरा महानगर पालिका के कॉन्ट्रैक्टरों की लापरवाही पर सवाल उठे हैं। बताया जा रहा है कि यहां ड्रेनेज लाइन के बाद सही रूप से गड्ढे नहीं भरे जाने से ये घटना घटी है, जिसमें वडोदरा के 2 नागरिकों की जान बाल बाल बच गई। खूब ज गंभीर बेदरकारी पालिकानी जणाई આવી છે। આજ રોજ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હું ને મારા સાથી કર્મી જે છે એ આવનારી રામનવમીની રામયાત્રાની પરવાનગી માટે તાલુકા પોલીસ સ્ટેશને આવ્યા હતા અને તે કામગીરી પૂરી કરી અને આ રોડ ઉપર આવેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટ જે છે એ ક્રિકેટ ટુર્નામેન્ટના આગળના ભાગે આવી અને ગાડીને 2 વ્હીલર ગાડીને યુટર્ન મારવા જતા અચાનક જ આ જે સમતલ રોડ હતો એ રોડ અચાનક જ ભૂવો પડતા બેસી ગયો અને અમે બંને જણા એ ભૂવાની અંદર પડ્યા હતા અને નજીકના આ જે અહીંના રહીશો જે છે એ આવી જતા અને અમે બે બહાર નીકળ્યા છે। બાઇક મોટી જાનહાની એટલે નસીબ જ કહેવાય। પ્રભુ શ્રી રામના કામે નીકળ્યા હતા એટલે એવું લાગ્યું કે બચી ગયા, બાકી આ પાછળના ભાગે પછડાટ વાગી છે એટલે બની શકે કે માથાનો ભાગ પછડાત તો કદાચ મોટી હાનિ થાત, પરંતુ ઈશ્વરની અસીમ કૃપા છે અને આ જે ગંભીર પ્રકારની બેદરકારી છે જોઉં છું। અત્યારે પ્રાથમિક સારવાર લેવાનો પ્રયત્ન કરું છું અને સારવાર લીધા પછી જરૂર લાગશે તો પોલીસને ફરિયાદ કરીશ અને આ કામે મ્યુનિસિપલ કમિશનરને પણ લેખિતમાં ફરિયાદ આપીશું અને તાત્કાલિક અસરથી આના કામે પગલાં લેવાય અને આ ભવિષ્યની અંદર આજે ને હવેથી જ બીજી વખત આવી ઘટના આ રોડ ઉપર ના બને એની તાત્કાલિક અસરથી ધ્યાન દોરવા માટે પણ તંત્રને ફરિયાદ કરું છું।